નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ જે ફક્ત એક સ્વિચ દબાવવાથી આપણા ઘરોને, આપણા જીવનને રોશન કરી દે છે. તો ચાલો આ ઇલેક્ટ્રિસિટીની દુનિયાને નજીકથી જાણીએ. આ સવાલ આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે ભાઈ આ લાઇટની સ્વિચ ચાલુ કરીએ છે ત્યારે એવું તો શું થાય છે કે તરત જ અજવાળું થઈ જાય? આમ તો આ એકદમ સામાન્ય વાત છે, પણ આ નાનકડી ક્રિયા પાછળ વિજ્ઞાનના કેટલાક બહુ જ મજબૂત સિદ્ધાંતો છુપાયેલા છે. આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ. તો આ બધા સવાલોનો જવાબ એક જ શબ્દમાં છે: સર્કિટ. જી હા, ઇલેક્ટ્રિક સર્કિટ. ચાલો સમજીએ કે આખરે આ સર્કિટ છે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રિક સર્કિટ એટલે વીજળીના પ્રવાહ માટેનો એક પૂરો અને બંધ રસ્તો. આ બંધ શબ્દ બહુ મહત્વનો છે. જ્યાં સુધી રસ્તો પૂરો ન થાય ત્યાં સુધી કરંટ વહી જ ન શકે. અને આ જ રસ્તા પરથી પસાર થતી વખતે વિદ્યુત ઊર્જાનું રૂપાંતર પ્રકાશ જેવી બીજી ઊર્જામાં થાય છે. આ જુઓ, આ એકદમ સાદી સર્કિટનું ચિત્ર છે. આમાં 4 મુખ્ય ખેલાડીઓ છે. પહેલું છે પાવર સોર્સ, એટલે કે આપણી બેટરી. પછી આવે છે વાયર, જે કરંટ માટેનો રસ્તો છે. ત્રીજું છે લોડ, એટલે કે આપણો બલ્બ, જે આ વીજળીનો ઉપયોગ કરે છે. અને ચોથો ભાગ છે સ્વિચ, જે આ આખા ખેલને કંટ્રોલ કરે છે. તો ઓપન અને ક્લોઝડ સર્કિટ વચ્ચેનો તફાવત શું છે? બહુ જ સિમ્પલ છે. જ્યારે સ્વિચ બંધ હોય, એટલે કે ઓફ હોય, ત્યારે સમજો કે રસ્તા વચ્ચેનો પુલ તૂટી ગયો છે. કરંટ આગળ વધી જ ન શકે. આને કહેવાય ઓપન સર્કિટ. અને જેવી આપણે સ્વિચ ચાલુ, એટલે કે ઓન કરીએ, એટલે એ તૂટેલો પુલ જોડાઈ જાય છે, રસ્તો પૂરો થઈ જાય છે અને કરંટ વહેવા લાગે છે. આને કહેવાય ક્લોઝડ સર્કિટ. સરસ. તો હવે આપણે સર્કિટ શું છે એ સમજી ગયા. હવે જરા આ સર્કિટના જે મુખ્ય પાત્રો છે, જે હીરો છે, એમને એક પછી એક જરા નજીકથી ઓળખીએ. તો સૌથી પહેલો અને સૌથી જરૂરી ઘટક છે પાવર સોર્સ. આ બેટરી હોય કે પછી આપણા ઘરના પ્લગમાંથી આવતી વીજળી, આનું કામ છે વોલ્ટેજ આપવાનું. વોલ્ટેજ એટલે, સરળ ભાષામાં કહીએ તો, ઇલેક્ટ્રોન્સને આગળ વધવા માટેનો એક જોરદાર ધક્કો. હવે ધક્કો તો મળી ગયો, પણ જવા માટે રસ્તો તો જોઈએ ને. બસ એ રસ્તો એટલે વાહક, અથવા તો સાદી ભાષામાં કહીએ તો વાયર. આ એક એવો સુપર હાઈવે છે જેના પર કરંટ સડસડાટ દોડી શકે છે. આખી મુસાફરીનું કારણ શું? તો એ છે લોડ. લોડ એટલે એ ઉપકરણ જે વીજળીનો ઉપયોગ કરીને કોઈ કામ કરે છે. જેમ કે આપણો બલ્બ, જે પ્રકાશ આપે છે, અથવા પંખો, જે હવા આપે છે. આના વગર તો સર્કિટનો કોઈ મતલબ જ નથી. અને છેલ્લે આવે છે સ્વિચ. આ છે આખી સિસ્ટમનો બોસ, એક ગેટકીપર. એ નક્કી કરે છે કે કરંટને ક્યારે જવા દેવો અને ક્યારે રોકવો. સ્વિચ દબાવીએ એટલે ગેટ ખુલે અને કરંટ વહેવા લાગે. બસ આટલું જ. ઓકે, તો આપણે બધા ઘટકોને ઓળખી લીધા. પણ આ બધા સાથે મળીને કામ કેવી રીતે કરે છે? એની પાછળ પણ કેટલાક નિયમો છે. ચાલો હવે વીજળીના એ મૂળભૂત નિયમોને સમજીએ. વીજળીની દુનિયામાં 3 શબ્દો વારંવાર સાંભળવા મળે છે: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. આ ત્રણેયને સમજવા માટે પાણીની પાઇપનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે વોલ્ટેજ એટલે પાઇપમાં પાણીનું દબાણ. જેટલું દબાણ વધુ એટલું પાણી જોરથી વહેશે. કરંટ એટલે કેટલું પાણી વહી રહ્યું છે એનો પ્રવાહ. અને અવરોધ એટલે પાઇપ કેટલી સાંકડી છે. પાઇપ જેટલી સાંકડી, પાણી માટે વહેવું એટલું જ મુશ્કેલ. અને આ ત્રણેય એટલે કે વોલ્ટેજ, કરંટ અને અવરોધ એમનેમ નથી ચાલતા. એમની વચ્ચે એક પાકો સંબંધ છે. અને આ સંબંધને જ કહેવાય છે ઓહમનો નિયમ. આ નિયમ જ એન્જિનિયર્સને જણાવે છે કે કઈ સર્કિટ કેવી રીતે કામ કરશે. ઠીક છે, હવે એક મજાની વાત. સર્કિટમાં બલ્બ કે બીજા ઉપકરણોને જોડવાની એક નહીં, પણ 2 મુખ્ય રીતો છે: શ્રેણી અને સમાંતર. અને કઈ રીત વાપરી છે એના પર આખી સર્કિટનો વ્યવહાર બદલાઈ જાય છે. અહીં ચિત્રમાં બંને રીતો એકદમ સ્પષ્ટ દેખાય છે. શ્રેણી જોડાણમાં બધા ઘટકો એક લાઇનમાં, એક જ રસ્તા પર ગોઠવાયેલા છે. કરંટ પાસે જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. જ્યારે સમાંતર જોડાણમાં કરંટને વહેવા માટે અલગ અલગ શાખાઓ, અલગ અલગ રસ્તાઓ મળે છે. તો આનાથી ફરક શું પડે? બહુ મોટો. શ્રેણી જોડાણનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે પેલી જૂની દિવાળીની સિરીઝ,
એક બલ્બ ઉડી ગયો એટલે આખી સિરીઝ બંધ, કારણ કે રસ્તો જ તૂટી ગયો. પણ સમાંતર જોડાણમાં એવું નથી. આપણા ઘરોમાં વાયરિંગ સમાંતર હોય છે. એટલે જ તો એક રૂમની લાઇટ બંધ કરવાથી આખા ઘરની લાઇટો બંધ નથી થઈ જતી. દરેકને પોતાનો અલગ રસ્તો મળે છે. આ બધું જાણ્યા પછી સૌથી અગત્યની વાત આવે છે સેફટી. વીજળી જેટલી ઉપયોગી છે એટલી જ ખતરનાક પણ હોઈ શકે છે. એટલે જ સર્કિટમાં કેટલાક રક્ષકો, કેટલાક ગાર્ડિયન્સ હોય છે. ચાલો એમને મળીએ. આ 3 મુખ્ય સેફટી ફીચર્સ છે. પહેલું છે MCB, જે આપણા ઘરમાં ફ્યુઝ બોક્સમાં હોય છે. જેવો કોઈ શોર્ટ સર્કિટ કે ઓવરલોડ થાય એ તરત જ ટ્રિપ થઈને પાવર બંધ કરી દે છે. બીજું છે અર્થિંગ. એ કોઈપણ લીકેજ કરંટને સીધો જમીનમાં ઉતારી દે છે, જેથી આપણને શોક ન લાગે. અને ત્રીજું છે ઇન્સ્યુલેશન, એટલે કે વાયર ઉપરનું પ્લાસ્ટિકનું પડ, જે આપણને જીવંત વાયરને અડકવાથી બચાવે. તો આપણે આજે સર્કિટના એકદમ મૂળભૂત સિદ્ધાંતો સમજ્યા. પણ વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસની મોટી ટેકનોલોજી, પછી આપણો સ્માર્ટફોન હોય કે પછી કોઈ સુપર કમ્પ્યુટર, એ બધાનો પાયો આ જ સરળ સિદ્ધાંતો પર ટકેલો છે. કેવી અદ્ભુત વાત છે નહીં? આજ તો વિજ્ઞાનનો કમાલ છે. આપણી આખી દુનિયા વીજળી પર ચાલે છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ વીજળી પોતે કયા નિયમો પર કામ કરે છે? તો ચાલો આજે આપણે એવા જ એક પાયાના નિયમ વિશે જાણીએ, જે દેખાવમાં બહુ સરળ છે પણ એટલો જ શક્તિશાળી છે, અને એ છે ઓહમનો નિયમ. આ બધી વસ્તુઓ જે આપણને કોઈ જાદુ જેવી લાગે છે, એની પાછળ કોઈ જાદુ નથી. એની પાછળ છે વિજ્ઞાનનો એક ખૂબ જ સુંદર અને સીધો-સાદો સિદ્ધાંત, જે આ બધું શક્ય બનાવે છે. અને હા, એ સિદ્ધાંત એટલે ઓહમનો નિયમ. તો આખરે આ ઓહમનો નિયમ છે શું? વેલ, એને સમજવા માટે આપણે સર્કિટના 3 મુખ્ય ખેલાડીઓને મળવું પડશે: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. બસ આ ત્રણેયનો જે સંબંધ છે ને, એ જ ઓહમના નિયમનો આખો સાર છે. આની વાર્તા શરૂ થાય છે લગભગ 200 વર્ષ પહેલાં. જ્યોર્જ સાયમન ઓહમ નામના એક જર્મન ભૌતિકશાસ્ત્રી હતા. એ ભાઈ પ્રયોગો કરી રહ્યા હતા અને એમને વીજળીના પ્રવાહ વિશે કંઈક એવું મળ્યું જેણે આવનારા સમયમાં આખી ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનો પાયો જ નાખી દીધો. હવે નિયમની વ્યાખ્યા કદાચ થોડી ટેકનિકલ લાગે, પણ એનો અર્થ બહુ જ સીધો છે. એમ સમજો કે જેટલો વધારે ધક્કો એટલે કે વોલ્ટેજ, તેટલો જ વધારે પ્રવાહ એટલે કે કરંટ. બસ આટલી સિમ્પલ વાત છે, જો બીજી કોઈ પરિસ્થિતિ ન બદલાય તો. અને જુઓ, આ ગ્રાફ એ વાતનો પાક્કો પુરાવો છે. દેખાય છે કેવી સીધી લીટી બને છે? એનો મતલબ એ છે કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાઓ છો, તેમ તેમ કરંટ પણ એક સરખા દરે વધતો જાય છે. કોઈ આડું-અવળું નહીં, એકદમ સીધો અને સ્પષ્ટ સંબંધ. આ જ તો ઓહમના નિયમની ખરી સુંદરતા છે. તો ચાલો હવે આપણા 3 ખેલાડીઓ વોલ્ટેજ, કરંટ અને અવરોધ ને થોડા નજીકથી ઓળખીએ. અને આમને સમજવા માટે પાણીની પાઇપનું ઉદાહરણ સૌથી બેસ્ટ છે. પહેલો ખેલાડી છે વોલ્ટેજ. એને છે ને પાણીની ટાંકીના દબાણ જેવો સમજો. ટાંકી જેટલી ઊંચી હોય, પાણીનું પ્રેશર એટલું જ વધારે આવે, બરાબર? સર્કિટમાં વોલ્ટેજ બસ આ જ દબાણ કે ધક્કો છે, જે ઇલેક્ટ્રોનને આગળ ખસેડવાનું કામ કરે છે. ઓકે, તો જો વોલ્ટેજ એ દબાણ છે, તો કરંટ શું છે? એ છે પાઇપમાંથી વહેતા પાણીનો ફ્લો. મતલબ કે 1 સેકન્ડમાં કેટલું પાણી વહી ગયું. એ જ રીતે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએથી પસાર થયા, એને કરંટ કહેવાય. અને છેલ્લો અને ત્રીજો ખેલાડી અવરોધ. હવે વિચારો કે પાણીની પાઇપ સાંકડી હોય અથવા એમાં કચરો ભરાઈ ગયો હોય, તો શું થાય? પાણીનો પ્રવાહ ધીમો પડી જાય, રાઈટ? બસ એ જ કામ અવરોધ કરે છે. એ કરંટના પ્રવાહને કંટ્રોલ કરે છે, એને ધીમો પાડે છે. આ ત્રણેય ભેગા મળીને જ કોઈપણ સર્કિટને ચલાવે છે. હવે વાત આવે છે આ ત્રણેય વચ્ચેના ગણિતની. પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આના માટે એક જાદુઈ ત્રિકોણ છે, જે બધું જ એકદમ સરળ બનાવી દેશે. હા, ગમે તેટલા કોમ્પ્લેક્સ સર્કિટ હોય, એના મૂળમાં જે સંબંધો છે એને યાદ રાખવાની આનાથી સહેલી રીત કદાચ બીજી કોઈ નથી. અને આ રહ્યું એ ઓહમનો નિયમ ત્રિકોણ. એન્જિનિયર હોય કે સ્કૂલનો સ્ટુડન્ટ, બધા માટે આ એક નાનકડું પણ ખૂબ જ પાવરફુલ ટૂલ છે. આનાથી ગણતરીઓ ખરેખર રમત જેવી બની જાય છે. આને વાપરવું કેવી રીતે? બહુ જ સિમ્પલ. તમારે જે શોધવું હોય એના પર ખાલી આંગળી મૂકી દો. ધારો કે વોલ્ટેજ શોધવો છે, તો વીને ઢાંકી દો. શું દેખાયું? I અને R બાજુ-બાજુમાં, મતલબ કે I ગુણ્યા R.
કરંટ શોધવો છે તો આઈને ઢાંકો. હવે V ઉપર અને R નીચે દેખાય છે, મતલબ કે V ભાગ્યા R છે ને એકદમ સરળ. પણ આપણે વાત કરી કે અવરોધ કરંટને રોકે છે, તો હવે સવાલ એ થાય કે કોઈ પણ વસ્તુનો અવરોધ નક્કી કઈ રીતે થાય છે? શા માટે તાંબાનો તાર આટલો સારો વાહક છે અને રબર કેમ નહીં? આના માટે મુખ્યત્વે 4 પરિબળો જવાબદાર છે. પહેલું, તારની લંબાઈ. જેટલો લાંબો રસ્તો એટલી વધુ મુશ્કેલી, એટલે વધુ અવરોધ. બીજું, તારની જાડાઈ. જેટલો પહોળો રસ્તો એટલી સરળતાથી જવાય, એટલે ઓછો અવરોધ. ત્રીજું, એ વસ્તુ કઈ સામગ્રીમાંથી બનેલી છે. અને ચોથું, એનું તાપમાન. અને સામગ્રીથી કેટલો ફરક પડી શકે એ જરા અહીં જુઓ. તાંબાની અવરોધકતા લગભગ 0ની નજીક છે, જ્યારે કાચની અવરોધકતા એટલી બધી વધારે છે કે તેમાંથી વીજળી પસાર જ નથી થઈ શકતી. બસ આ જ કારણ છે કે આપણે વાયરિંગ માટે તાંબાનો ઉપયોગ કરીએ છીએ અને સ્વિચબોર્ડ જેવી વસ્તુઓ માટે પ્લાસ્ટિક જેવા અવાહકનો. ચાલો, આ બધી તો થઈ સિદ્ધાંતની વાત, પણ આ લગભગ 200 વર્ષ જૂનો આ નિયમ શું આજના સ્માર્ટફોન અને લેપટોપના જમાનામાં પણ એટલો જ કામનો છે? વેલ, આનો જવાબ છે હા અને ના. અહીં એક બહુ મહત્વની વાત સમજવી પડશે. કેટલાક પદાર્થો, જેને ઓહમિક કહેવાય છે, તે આ નિયમનું એકદમ ચુસ્તપણે પાલન કરે છે. પણ આપણી આધુનિક ઇલેક્ટ્રોનિક્સ જે સેમિકન્ડક્ટર પર ચાલે છે, એ નોન ઓહમિક છે. મતલબ કે એમનો અવરોધ વોલ્ટેજ બદલાવાની સાથે બદલાઈ જાય છે. આપણા ફોન અને કમ્પ્યુટરમાં જે લાખો કરોડો ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ્સ હોય છે, તે બધા આ નોન ઓહમિક ઉપકરણોના જ ઉદાહરણ છે. એ ઓહમના નિયમ કરતાં ઘણા વધારે જટિલ રીતે કામ કરે છે. પણ, અને આ એક ખૂબ જ મોટો પણ છે, ભલે ટ્રાન્ઝિસ્ટર જેવા ઘટકો પોતે નોન ઓહમિક હોય, પણ એમને જે સર્કિટમાં ગોઠવવામાં આવે છે, એ આખી સર્કિટને ડિઝાઇન કરવા માટે અને એમાં વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે ઓહમનો નિયમ આજે પણ એટલો જ જરૂરી છે. એ એવો પાયો છે જેના પર આખી ઇમારત બનેલી છે. તો વિચારવા જેવી વાત છે નહીં? એક વ્યક્તિએ લગભગ 200 વર્ષ પહેલાં શોધેલો એક સરળ ગાણિતિક સંબંધ V=IR આજે પણ આપણી સૌથી એડવાન્સ્ડ ટેકનોલોજીના ધબકારા ચલાવી રહ્યો છે. વિજ્ઞાનની આજ તો ખરી મજા છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.